ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ હેતલ કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું કાચી કેરીના પાપડ, જે ખાવામાં એકદમ ખાટા મીઠાની ટેસ્ટ એમાં બહુ જ સરસ લાગે છે. તો તેના માટે મેં કેરી લીધી છે, તેને ઉપરનો ભાગ કાઢી અને આવી રીતના છાલ ઉતારી લઈશું અને નાના નાના કટકા કરી લઈશું. સરસ નાના કટકા થઈ જાય એટલે કુકરમાં આપણે તેને 2 સીટી વગાડી અને બાફી લેવાના છે અને તેમાં તજ અને લવિંગ નાખી દેવાના છે. સરસ બફાઈ જાય એટલે આવી રીતના છૂંદો કરી અને ચારણીમાં ચાળી લેવાના એટલે કચરો નીકળી જાય. ત્યારબાદ 1 ચમચો ખાંડ નાખીશું અને થોડો ફૂડ કલર ઉમેરીશું એટલે એકદમ સરસ ગ્રીન કલર લાગે, અને થોડા ચીલી ફ્લેક્સ નાખીશું. ત્યારબાદ આવી રીતના ડીશમાં પાથરી અને 1 દિવસ માટે આપણે સૂકવી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ સરસ પાપડ નીકળી જાય છે. આવી રીતના પાપડ કાઢી અને કટરથી આપણે તેને આવી રીતના કટ કરી લેવાના છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં. ત્યારબાદ આપણે તેને આવી રીતના રોલ કરી લઈશું. બધા જ આવી રીતના રોલ કરી લેવાના છે. તમે રોલ ન કરો તો પણ ચાલે, એમને રાખો તો પણ ચાલે. જોવામાં જેટલા સરસ લાગે છે એટલા જ ખાવામાં ટેસ્ટી અને સરસ છે. જો તમે એકવાર બનાવી લીધા ને તો જો આ બેન દુર્વાબેન ખાવા માંડ્યા છે, તેને તો બહુ જ ભાવ્યા. જો એમ કે છે બહુ સરસ છે, એમ કે છે. अगर आपको ये वीडियो अच्छा लगा तो वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करो और कमेंट करना बिल्कुल मत भूलना।